વડોદરા જિલ્લામાં રવિવારે ટીઈટી પરીક્ષા સંપન્ન થઈ 30,000થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી। આજે તારીખ 21 ડિસેમ્બર રવિવારે વડોદરા જિલ્લામાં ધોરણ 1થી 5 માટેની શિક્ષકોની ભરતી ટીઈટી એટલે કે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ પરીક્ષા સફળતાપૂર્વક યોજાઈ હતી। જિલ્લામાં 3 ઝોનમાં કુલ 147 પરીક્ષા કેન્દ્રો પર 30,475 જેટલા ઉમેદવારો પરીક્ષા માટે હાજર રહ્યા હતા। પરીક્ષા બપોરના 12થી 2 દરમિયાન યોજાઈ હતી। દરેક ઉમેદવારને નિયમ મુજબ પરીક્ષા શરૂ થવાના અડધા કલાક પહેલા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। ઉમેદવારોને પરીક્ષા દરમિયાન ઘડિયાળ, મોબાઈલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો કે પ્રતિબંધિત સામગ્રી સાથે ન લાવવાની સૂચના આપવામાં આવી હતી। વડોદરાના વિવિધ પરીક્ષા કેન્દ્રો, જેમાં રોઝરી સ્કૂલ પણ સામેલ હતી, ત્યાં પણ મોટી સંખ્યામાં ઉમેદવારો પરીક્ષા આપવા પહોંચ્યા હતા। મોટાભાગના ઉમેદવારો મધ્ય ગુજરાતના છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને આણંદ જિલ્લાઓમાંથી આવ્યા હતા। પરીક્ષા સુચારુ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે દરેક કેન્દ્ર પર પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। આ પ્રયાસો દ્વારા શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા સફળતાપૂર્વક સંપન્ન થઈ। પરીક્ષા આપનાર ઉમેદવારો દ્વારા પરીક્ષાને લગતી તૈયારીઓ સહિતના મુદ્દે સકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો હતો। રોઝરી હાઈસ્કૂલ બરોડા આવ્યા છીએ ટેટ 1 પરીક્ષા આપવા। પ્રાથમિક ટીચર। કેવી તૈયારી કરી છે તમે? તૈયારી તો સારી કરી છે। 2 મહિનાનો ટાઈમ મળ્યો છે। કઈ જગ્યાથી આવ્યા તમે? અમે નડિયાદથી આવ્યા છીએ। હા, મારું નામ રોહિત ઉર્વી રમેશભાઈ છે। ટેટ 1ની એક્ઝામ છે જે પીટીસી કર્યા બાદ 1થી 5માં આપવા માટેની હોય છે, ટીચર માટેની। તૈયારી તો સારી છે, પણ બીજું એ કે મારું મેરેજ હતું એટલે ઓછી તૈયારી છે, પણ તૈયારી સારી છે। નવી પદ્ધતિ અનુસાર જે નવો અભ્યાસક્રમ આવે છે એ પ્રમાણે તૈયારી અમે કરી છે। કઈ જગ્યાએ આવ્યા છો તમે? અમે નડિયાદથી આવ્યા છીએ।